સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે। મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે। લાલજીભાઈ પટેલ રત્ન કલાકારોના વારે આવ્યા। 34 જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી છે। હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી। વિદ્યાર્થી દીઠ 15,000ની એજ્યુકેશન સ્કોલરશિપ આપવામાં આવી। આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને આ સહાય આપવામાં આવી છે। ધર્મનંદન ડાયમંડમાં આજનો કાર્યક્રમ રત્ન કલાકારોના દીકરાઓને જે સ્કૂલ ફીનો જે ચેક આ વિતરણનો કાર્યક્રમ આજે હતો। હું અવારનવાર છેલ્લા 4-5 મહિનાથી પેપરમાં વાંચતો હતો કે રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલી છે, તો મને એમ થયું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કે જે રત્ન કલાકારોના દીકરાઓ જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એને પોતાનો અભ્યાસક્રમ ન બગડે એના માટે મેં કીધું રત્ન કલાકારોના માટે મેં ડાયમંડ વર્કરમાં ફોન કર્યો અને મેં કીધું કે રત્ન કલાકારોની સ્કૂલ ફી ભરવાની બાકી હોય એવાનું મને લિસ્ટ મોકલો। એને આજે 34 જણાનું લિસ્ટ મોકલ્યું હતું। એ તમામને ચેક વિતરણ કરવામાં આવ્યું છે। કેટલા રૂપિયાનું ચેક વિતરણ? 4.5 લાખ રૂપિયાનું ચેક વિતરણ કરવામાં આવ્યું છે। કેટલા દિવસ આ મંદી આપ અનુભવી રહ્યા? આ મંદી છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, પણ હમણાં મારા હિસાબે 40-50% પ્રોડક્શન કમ છે। ઓગસ્ટ મહિનામાં આપણે વેકેશન પડવાના છે અને દિવાળીનું વેકેશન મોટું પડવાનું છે, એટલે મને એવું લાગે છે મજબૂતાઈ પકડશે। દિવાળી પછી સૌ સારાવાના થઈ જશે, માર્કેટ ગતિ પકડશે એવો મને 100% આત્મવિશ્વાસ છે। રત્ન કલાકારોને શું સંદેશ આપશો? રત્ન કલાકારોને ખાસ મારે કહેવાનું કે જ્યારે આપણી આવક ઓછી થાય ત્યારે શેઠિયા હોય તો એને પણ ખર્ચમાં કરકસર કરવી જોઈએ। તો તમારે પણ બીડી, પાન, માવા, તમાકા કોઈ વ્યસન હોય તો વ્યસન ન કરવું જોઈએ, ભણવામાં ધ્યાન રાખવું જોઈએ અને રત્ન કલા ખુદે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ, જેથી આવી મંદીનો પસાર થઈ ગયા પછી દિવસો સારા આવવાના જ હોય એ પાક્કું છે। 20 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત રોકો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત અમારી પાસે જે કારીગરોના ફોન આવતા એનું અમે લિસ્ટ બનાવતા હતા। આ લિસ્ટમાં શિક્ષણ ફીની મહત્ત્વની બાબત હતી, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ હોય તો શિક્ષણ ફીની બાબત હતી। એટલે લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી કે જે બાળકોની શિક્ષણ ફી ભરી નથી શકતા, જે અતિ જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને અમે શિક્ષણ ફી ભરવા માટેની ધર્મનંદન ડાયમંડ પરિવાર તરફથી તૈયારી બતાવશું। આજે 40 જેટલા પરિવારોને શિક્ષણ ફી ભરવાનો કાર્યક્રમ ધર્મનંદન ડાયમંડમાં રાખવામાં આવ્યો હતો। આ 4.5 લાખથી વધારે માતબર રકમથી શિક્ષણ ફી લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા ભરી દેવામાં આવ્યો છે। આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે જો આ ધર્મનંદન ડાયમંડ કારીગરોની મદદ કરવા આગળ આવ્યું હોય તો ઇન્ડસ્ટ્રીના તમામ માલિકોએ રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ અને સરકારને પણ આમાંથી નોંધ લેવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને જો હવે શિક્ષણ ફીની મદદ કરવી પડતી હોય તો હવે સરકારે પણ કારીગરોની મદદ કરવી જોઈએ। મારું નામ વૈશાલીબેન નીતિનભાઈ પટેલ છે। મારા હસબન્ડને 2 વર્ષ પહેલાં સુસાઇડ કર્યું હતું। અત્યારે હું મારા પરિવાર સાથે રહું છું। મારો છોકરો અને એક છોકરી છે। હું હવે ગુજરાન ચલાવીએ છીએ। હું એક જોબ સરકારીમાં મધ્યાહન ભોજનમાં જાઉં છું, ત્યાં 2500 રૂપિયા જ આપે છે મને। અને આજે ધર્મનંદનના સરકારથી આજે મને 15,000નો ચેક મળ્યો છે, એમથી હું આનંદ છું। ખૂબ ખૂબ અભિનંદન એમનો કે એમને ભગવાન આગળ શક્તિ આપે બીજું આવું કામ સફર કરવા માટે। અને દીપકભાઈ અને ભાવેશભાઈ તરફથી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, એમણે પણ મને એટલો સહાય કર્યું છે। આજે એમના કારણે જ આ મને ચેક મળ્યો છે। 2 વર્ષ પહેલાં તમારા પતિ આપઘાત કર્યો, કેવી રીતે ત્યારે લાગ્યું હતું? કેવી રીતે આ પરિવારને બાળકોને મેં મારા મારા મમ્મી પપ્પાના સપોર્ટથી થોડુંક મને સારું હતું। અત્યારે મેં કરું છું। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।